નમસ્કાર મિત્રો, અગાઉ આપણે વિની સ્માઇલ યુનિટ 1ની અંદર એક પોએમ હતી જે આપણે જોઈ ગયા. હવે એ યુનિટનું એક્ટિવિટી 5 જોવાની છે અને એક્ટિવિટી 5 જે છે એક સરસ મજાની વાર્તા છે. બરાબર, તમે અહીં એકદમ સરસ રીતે જોઈ શકો છો કે એક્ટિવિટી 5ની અંદર તમારા શિક્ષક વાર્તા કહે તે તમારે ધ્યાનથી સાંભળવાની છે અને મુખ વાંચન કરવાનું છે. તો આપણે સરસ મજાની શરૂઆત કરીએ. આ પાઠ કે વાર્તા જે છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે પાર્ટ 1 મોટો છે અને પાર્ટ 2 જે છે થોડોક નાનો છે. હવે આપણે આ પાઠની શરૂઆત જોઈએ. શું લખેલું છે? સ્માઇલ ઇન ધ મિરર. મિરર એટલે શું થાય પહેલાં એ આપણને ખબર હોવી જોઈએ. અને સ્માઇલ એટલે તમને બધાને ખબર જ છે. સ્માઇલ એટલે તો હસવું થઈ જાય, પણ મિરર એટલે થાય અરીસો. બરાબર, હવે આનું આપણે ગુજરાતી કરશું તો શું કરશું કે ઇન ધ મિરર, પાછળથી આગળ તરફ વાંચવાનું. ઇન ધ એટલે અરીસામાં હસવું, આવો એનો મતલબ થાય. બરાબર, મિરર એટલે અરીસો, અરીસા, ઇન એટલે માં અને સ્માઇલ એટલે હસવું. અરીસામાં હસવું આ પાઠનું ટાઇટલ છે, આપણે કહી શકીએ. હવે પાઠ શરૂ કરીએ છીએ. જે શબ્દો અઘરા લાગશે ત્યાં હું અંડરલાઇન કરીશ. તમારે નોટબુક લેવાની છે અને એની અંદર હું જે શબ્દ કહું અઘરા હોય તેનું ભાષાંતર કહું, બરાબર, એ શબ્દનો અર્થ કહું, એ તમારે નોટ ડાઉન કરી લેવાનો રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલી ટીવ કે છે ઇટ વોઝ 11th એપ્રિલ 2011. બરાબર, તો એવું કે છે અહીંયા કે 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. હવે એવું કે છે કે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર એટલે કે તેણીના પિતાએ ગિફ્ટેડ હર બ્યુટીફુલ બાઇસિકલ. ગિફ્ટ એટલે શું થાય? ભેટ. બ્યુટીફુલ એટલે સુંદર. કે તેણીના પિતાએ તેણીને એક સુંદર સાયકલ આપી હતી. કેવી? બાઇસિકલ એટલે સાયકલ. સુંદર ભેટ આપી હતી. હવે આગળ જોઈએ. ઇટ વોઝ યુનિક બાઇક. અહીંયા બાઇક એટલે જ આપણે સાયકલ એવો મતલબ કરશું. હવે અહીંયા એક શબ્દ આવ્યો જો વિદ્યાર્થી મિત્રો, યુનિક. યુનિક એટલે શું? તો યુનિક એટલે આપણે એમ કે અદ્વિતીય, અજોડ એવો એનો મતલબ થાય. એટલે કે તે અદ્વિતીય સાયકલ હતી અથવા તે અજોડ સાયકલ હતી. બરાબર, એવું કહી શકાય. જે વસ્તુની કે કોઈ ખાસિયત હોય એને આપણે યુનિક શબ્દ વાપરીએ છીએ. આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ શોપિંગ કરવા જઈએ તો આપણને એમ કહે કે ભાઈ ચલો આ કપડાં છે ને બહુ યુનિક છે, અથવા આ વસ્તુ છે ને બહુ યુનિક છે. અથવા કોઈ જગ્યાએ આપણે ફરવા ગયા હોય, કોઈ ભગવાનની મૂર્તિ જોઈ હોય તો આપણે કે ભાઈ આ મૂર્તિ તો બહુ જોરદાર લાગે છે. એટલે સામેવાળી વ્યક્તિ શું કહે છે? એકદમ યુનિક મૂર્તિ છે, તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તો આ યુનિક શબ્દનો કંઈક અર્થ આ રીતે હોય છે. આગળ જોઈએ. હવે એ સાયકલની ખાસિયત શું છે તે આપણે કહે છે આગળ. બ્લુ ઇન કલર એટલે રંગે તે ભૂરી છે. બરાબર, બ્લુ એટલે વાદળી રંગ. પછી કહે છે અ સોફ્ટ સીટ. સીટ એટલે કે બેસવાની જે સીટ આવી, સોફ્ટ એટલે પોચી, કે પોચી સીટ. પછી આગળ શું કહે છે? અ લિટલ બેલ. બેલ એટલે એક નાની ઘંટડી. લિટલ એટલે નાનું કે નાની, એક નાની ઘંટડી. અને આગળ શું કહે છે? એન્ડ રિયર. હવે આ રિયર એટલે શું થાય? બરાબર, રિયરનો મતલબ થાય પાછળનું. બરાબર, પાછળનું જે હોય એવું કહી શકાય કે પાછળનો કોઈ પણ ભાગ હોય એને રિયર કહેવાય. રિયર વ્યૂ મિરર આખો શબ્દ એવો છે. બરાબર, તો અહીંયા રિયર એટલે કે પાછળનું, વ્યૂ એટલે દ્રશ્ય અને મિરર એટલે અરીસો. એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો એવાનો મતલબ થાય. તો આપણે ખાસ કરીને જોઈએ કે કોઈ પણ વાહનની અંદર પાછળનું દ્રશ્ય દેખાય એ આપણને વિજ્ઞાનની ભાષામાં આપણે જે લેન્સ હોય છે કાચ, એને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. તો બસ એની અહીંયા વાત કરેલી છે. બરાબર, હવે આપણે આગળ નેક્સ્ટ ફકરામાં જઈએ. હજી જે શબ્દમાં ખબર ન પડે તમે લખતા જાશો, 100% તમને બધું સમજાઈ જશે. તો આપણે નેક્સ્ટ ફકરા પર આગળ વધીએ. બરાબર, એટલે આપણને સમજાશે. હવે આગળ એવું કહે છે વેન. અહીંયા વેન એટલે એનો મતલબ આખો અલગ થાય છે. અહીં વેન એટલે શું? તો કે વેન એટલે એવું કહેવાય કે તે જ્યારે. અહીંયાનો મતલબ થશે જ્યારે. વેન એટલે એનો મતલબ થશે જ્યારે. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ.
અહીંયા વેન એટલે જ્યારે તેજસ્વીની, સો આ સીનું ભૂતકાળ છે, તો સી એટલે જોવું થાય ને સો એટલે જોયું, અને આ પ્રમાણેનું ભાષાંતર કરશું કે જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ. શી સેડ, સેનું ભૂતકાળ છે સેડ, તે બોલી ઉઠી. શું બોલી ઉઠી? વાવ. આપણે કહેતા બહુ સરસ છે વાવ, તો આ વાવ બોલી ઉઠી. પછી આગળ જોઈએ સી ફેલ્ટ પ્રાઉડ. બરાબર, ફેલ્ટ પ્રાઉડ એટલે શું થાય? ગર્વનો, ગૌરવ આપણે કહીએ, અને અહીંયા ફેલ્ટ એટલે લાગણી થવી એવો મતલબ થાય. બરાબર, તો આપણે એનું ગુજરાતી કરશું. સી ફેલ્ટ પ્રાઉડ, તેને ગૌરવની લાગણી થઈ એવું કહી શકાય. આગળ જોઈએ સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ યેલ્ડ. ચલો આ સમજવાળી બાબત છે, દરેક વસ્તુ સમજીએ. હવે અહીંયા શું કહે છે? લેફ્ટ ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ, એટલે જે પગ જે છે ને એ ડાબા પેન્ડલ પર મૂકવો એવાનો મતલબ થાય. પ્લેસ એટલે અહીંયા મૂક્યો. યેલ્ડ એટલે અહીંયા ચીચિયારીઓ પાડવી. બરાબર, એટલે કે મોટેથી બોલવું, બોલી ઉઠવું, એને એવું મતલબ થશે યેલ્ડ એટલે. તો હવે આ ભાષાંતર શું કહે છે? સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ યેલ્ડ, એટલે તેણે તેનો પગ ડાબા પેન્ડલ પર મૂક્યો. પ્લેસ્ડ એટલે એની પર મૂક્યો, ડાબા પેન્ડલ પર મૂક્યો, અને પછી શું કર્યું? એન્ડ યેલ્ડ એટલે બોલી ઉઠી અથવા ચીચેરી પાડી. બરાબર, શું પાડે છે આગળ જોઈએ છે. હિયર આઈ ગો. બરાબર, હિયર એટલે હું શું? હું, અહીંયા, કે હું આ ચાલી. પછી શું બોલે છે આગળ? વુ, આને વંચાય વુ, આને વંચાય હુ, એટલે વુ એવી રીતે બોલે છે. બરાબર, નાના છોકરાઓ બાઇક ચલાવતા હોય એટલે તમને ખબર એવી તો અવાજ કરતા હોય છે. આગળ જોઈએ સી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. બરાબર, હવે મૂવ એટલે ચાલવું, આગળ ચાલવું. બરાબર, ફાસ્ટર એટલે અહીં મતલબ થશે ઝડપથી. હવે આખું ભાષાંતર કરીએ કે તેણી અથવા તે વધારે અને વધારે ઝડપથી ચાલી એવો એનો મતલબ થાય. આગળ જોઈએ સી વેન્ટ ટુ ધ રિવર બેંક. હવે સમજવાળી બાબત, આ રિવર બેંક એટલે શું? જો રિવર બેંક એટલે કોઈકને એમ થાય નદી કિનારો. બરાબર, રિવર એટલે નદી થઈ જાય, પણ બેંક એટલે શું થાય? એ બેંકનો મતલબ થશે કિનારો, એટલે આપણે એનો ગુજરાતી મતલબ કરશું નદી કિનારે. એટલે સી વેન્ટ એટલે જવું અથવા ગઈ, ગો એટલે જવું થાય, એનો ભૂતકાળ છે વેન્ટ. બરાબર, તો અહીં જોઈશું આપણે તેણી નદી કિનારે ગઈ. બરાબર, આગળ જોઈએ સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીઝ રફ પાથ. બરાબર, હવે દરેક શબ્દને સમજીએ. એન્જોય એટલે આનંદ માણ્યો કહેવાય. બરાબર, રાઇડિંગ એટલે આપણે સવારી કરવી, બાઇસિકલ તમને ખબર જ છે. હવે એક શબ્દ છે અહીંયા રફ પાથ. આ રફ પાથ એટલે શું? રફ એટલે ખરબચડું અને પાથ એટલે રસ્તો. બરાબર, એવો એનો મતલબ થાય. હવે આખું ભાષાંતર કરીએ. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો એવું આપણે એને કહી શકીએ. બરાબર, આ એનો મતલબ થાય છે. ચાલો આગળ વધીએ. પછી આગળ એવું કહે છે, અહીંયા થોડેક આગળ ગયા પછી અહીંયા એવું તેજસ્વીની એવું કહે છે. શું કહે છે અહીંયા? કે શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. હવે સમજવાળી બાબત છે. ટોપ સ્પીડ એટલે શું? તો ટોપ સ્પીડ એટલે તેજ ગતિ, ફૂલ સ્પીડ આપણે જેને કહીએ. બરાબર, તો શી વોઝ રાઇડિંગ એટલે કે સવારી કરી રહી હતી. કેવી રીતે? પણ ટોપ સ્પીડ એટલે તેજ ગતિએ, એટલે આપણે કહી શકીએ તેણી તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી એવાનો મતલબ થશે. ધેન એટલે મતલબ થશે પછી. સી નોટિસ ધ રેડ બટન નિયર ધ બેલ. બરાબર, એટલે અહીંયા શું કહે છે કે બેલ પાસે, બેલ એટલે અહીંયા શું થશે? ઘંટડી. બરાબર, રેડ બટન એટલે કે લાલ બટન. નોટિસ એટલે જોયું. બરાબર, સીનો સમાનાર્થી શબ્દ છે. સી એટલે જોવું થાય, પણ અહીંયા નોટિસ શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ છે. નોટિસ એટલે પણ જોવું થાય, એટલે આપણે કહી શકીએ શું? પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું, એટલે એને આ જોયું. પછી આગળ જોઈએ વોટ વોઝ ડેટ એટલે તે શું હતું? શી પુશ ધ બટન.
બરાબર. અહીંયા પુશ એટલે શું થાય? પુશ એટલે દબાવવું અને પુશ ડ એટલે દબાવ્યું, એટલે તેણીએ બટન દબાવ્યું એવો એનો મતલબ થાય. પછી આગળ જોઈએ. આગળ શું કહે છે? લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા એનો મતલબ એવો થાય, જુઓ તો ખરા. બરાબર. તો આ રીતે જે છે એ એક ફકરાનું ભાષાંતર જે છે એ તમારું થઈ ગયું છે. હજી આપણે આગળ વધવાનું છે, તો નેક્સ્ટ હજી આપણે આગળ જોઈશું નેક્સ્ટ ફકરામાં. ચાલો મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્માઇલ ઇન ધ મિરર પાઠનો પાર્ટ 1 જોયો હતો અને આપણે છેલ્લે જોયું હતું લો એન્ડ બિહોલ્ડ, ત્યાં સુધી જોયું હતું. એટલે કે અહીંયા કહે છે જુઓ તો ખરા. બરાબર, અહીં સુધી આપણે જોયું હતું. હવે એનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. હવે પાર્ટ 2ની અંદર આપણે આગળ વધશું. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. બરાબર. હવે તમને કીધું હતું કે ફેન એટલે પંખો, કેમ આઉટ. કેમ આઉટ એટલે બહાર આવ્યો. બરાબર. કમનું ભૂતકાળ છે કેમ, અને આઉટ એટલે બહાર, એટલે કે બહાર આવી ગયો. એટલે આપણે એમ કહી શકાય. અને તમને કીધું હતું રિયર. રિયર એટલે પાછળનું. બરાબર. એટલે આખા વાક્યનું ગુજરાતી શું થશે કે પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. બરાબર. આ બિગ ફેન છે એટલે મોટો પંખો બહાર આવી ગયો. હવે આગળ કહે છે ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. હવે અહીંયા રોટેટ એટલે શું? રોટેટ એટલે પોતાની ધરી પર ફરવું. બરાબર, એવું કહી શકાય કે પંખાનું ફરવું. તો પંખો ફરવા લાગ્યો. રોટેટિંગ એટલે ફરવા લાગ્યો. બરાબર. કેવી રીતે ફરે છે? રૂમ રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. હવે થ્રિલ્ડ એટલે શું? તો થ્રિલ્ડ એટલે થઈ જાય ઉત્તેજિત થવું. તો અહીંયા તેજસ્વીની જે છે એ ઉત્તેજિત થઈ ગઈ. પછી આગળ કહે છે સી પેડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. ફૂલ સ્ટ્રેન્થ. તો અહીંયા સ્ટ્રેન્થ એટલે થાય શક્તિ, સ્ટ્રેન્થ. ફૂલ એટલે ખૂબ જ. બરાબર. એટલે કે પૂરી શક્તિ. એટલે કે તેણે સાયકલને પૂરી તાકાતથી પેન્ડલ માર્યા. એનું ભાષાંતર થશે. પેન્ડલ માર્યા અહીંયા, પેન્ડલ એટલે. હવે આગળ જોઈએ. એન્ડ વોટ અ મિરેકલ. અને શું ચમત્કાર થાય છે? વોટ અ મિરેકલ. મિરેકલ એટલે અહીંયા કહેવાય ચમત્કાર. આપણે ઘણી વખત જોતા હોય છે કે ચમત્કાર શું થાય છે, એ રીત પ્રમાણે સો ચમત્કાર. પછી શું કહે છે આગળ? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. હવે સાયકલનું આગળનું પૈડું જમીનથી ઊંચું થઈ ગયું. બરાબર. ફ્રોમ ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ એટલે અહીંયા જમીનની વાત છે. બરાબર. ઊંચું થઈ ગયું. આ ફ્રન્ટ એટલે આગળનું. પછી આગળ શું કહે છે? એન્ડ ધેન ધ રિયર વન. અને પછી પાછળનું પૈડું થઈ ગયું. રિયર વન એટલે રિયર એટલે પાછળનું. રિયર વન એટલે પાછળનું એક પૈડું ઊંચું થઈ ગયું. એટલે કે પહેલાં કે આગળનું થયું પછી પાછળનું. બરાબર. પછી આગળ કહે છે ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. ફ્લાઇંગ એટલે ઉડવું. હવે સાયકલ ઉડતી હતી. પછી આગળ શું કહે છે જોઈએ. સી પેડલ્ડ ફાસ્ટર એન્ડ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5. બરાબર. આ પ્રમાણે 3, 4, 5 50 મીટર્સ. હવે શું કહે છે? હવે સાયકલ, તેણે જે સાયકલ હતી ને એ સાયકલ પેન્ડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5 એમ 50 મીટર ઊંચે ગઈ. એ લખેલું છે જુઓ. કેટલા છેલ્લે સુધી? 50 મીટર્સ. 50 મીટર ઊંચે ગઈ. એટલે જેમ જેમ પેન્ડલ મારતી ગઈ એમ એમ સાયકલ ઊંચે થતી ગઈ. એમ ઊંચે જતાં જતાં 50 મીટર સુધી ઊંચે ગઈ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. પછી શું થાય છે એ આપણે સમજવાનું છે આગળ. તો આગળ જોઈએ. પછી કહે છે આગળ નીચે શી વોઝ થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે તમને આપણે અગાઉ વાત કરી કે તેણે રોમાંચિત થઈ ગઈ હતી, આવું એવું કહેવા માંગે છે. એન્ડ નાવ શી. બરાબર. નાવ શી એટલે શું? હવે તે આગળ જોઈએ શું કહેવા માંગે છે. પહેલાં તો નાવ શી. હવે પેજ બદલાય છે એટલે આપણે પાછળ ફેરવશું. નાવ શીથી આપણે વાક્ય યાદ રાખશું. નાવ શી વોઝ
ફ્લાઇંગ. હવે આગળનું વાક્ય સી હતું. ના વોઝ ફ્લાઇંગ. બરાબર. હવે તે ઉડતી હતી એવું કહેવાય. ઓવર ધ રિવર. ઓવર એટલે મતલબ થાય ઉપર ને રિવર એટલે નદી. હવે તે નદીની ઉપર ઉડતી હતી. સી લુક ડાઉન. સી લુક ડાઉન. લુક ડાઉન એટલે નીચે જોવું. બરાબર. એટલે તેણે નીચે જોયું. પછી શું કહ્યું? ઓ એટલે અરે. ઇઝ ડેટ અ કાઇટ ઇન ધ ફીવર. હવે અહીંયા એવું સોરી રિવર. ઇઝ ડેટ અ કાઇટ ઇન ધ રિવર એટલે કે શું નદીમાં પતંગ છે એવું પૂછે છે. ઇટ વોઝ અ બોટ. બોટ એટલે મતલબ થાય હોડી. બરાબર. અહીંયા હોડી હતી, તે હોડી હતી એવું કહે છે. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. શું કહે છે? હવે ટર્ન એટલે તરફ ફેરવવું. હેન્ડલ ટુવર્ડ્સ એટલે ની તરફ. બરાબર. હર વિલેજ એટલે કે તેના ગામ તરફ. એટલે શું કહેવાય કે તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. પછી આગળ કહે છે સી સો હર બાઇસિકલ. તેણે તેની શાળા જોઈ. શી સો હર સ્કૂલ. તેણીએ તેની શાળા જોઈ. સીનું ભૂતકાળ છે સો એટલે જોયું. એટલે તેણે તેની શાળા જોઈ. ઓ નો. અરે ના. ધેર આર સમ મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. રૂફ એટલે અહીં થશે છત. લીવ્સ એટલે થશે પાંદડા. ટ્રીઝ એટલે વૃક્ષો અને મેની એટલે ઘણા. હવે આખું ભાષાંતર કરીએ. છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આવતીકાલે તેને સાફ કરીશ. ક્લીન એટલે સાફ કરવું. ટુમોરો એટલે આવતીકાલે. શી થોટ. આ થિંકનું ભૂતકાળ છે. બરાબર. થોટ એટલે વિચાર્યું. તેણીએ વિચાર્યું. શું? વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર. બરાબર. હવે ફ્રોમ ધેર એટલે ત્યાંથી. બરાબર. પછી એલ્સ એટલે થાય બીજું અને કુડ એટલે શકવું. હવે આપણે એનું ભાષાંતર કરીએ. ત્યાંથી તે બીજું શું જોઈ શકી? હવે એક્ટિવિટી જોઈએ એ પહેલાં અહીંયા થોડીક માહિતી છે કે તેજસ્વીનીને બીજું શું દેખાયું હશે. બરાબર. બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા નોંધો. એટલે આ જગ્યાએ તમારે એની માહિતી જે છે એ તમારે લખવાની છે. હજી આ પાઠ પૂર્ણ નથી થયો. આ પાઠની હજી માહિતી પાર્ટ 2 જે છે એ બાકી છે. અગાઉ આપણે પાર્ટ 1 જોયો જ છે. આ જ પાઠનો પાર્ટ 2 આવે છે. નાનો ફકરો છે એ બાકી છે. તો એ આપણે હવે જોઈએ. ચાલો આગળ વધીએ એટલે આપણને વધુ સમજાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 એવું લખેલું જોવા મળે છે. બરાબર. તો આપણે એનો પાર્ટ 2 જોઈએ. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. આખો શબ્દ છે ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. ફાર્મ્સ બોલાય અને ફિલ્ડ્સ બોલાય. બરાબર. એટલે કે ખેતરો. ફાર્મ્સ એટલે ખેતરો અને ફિલ્ડ્સ એટલે અહીં મેદાનો એવો મતલબ થશે. એટલે એવું કહેવાય હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. બરાબર. એવો એનો મતલબ થાય છે. હવે આગળ કહે છે ગ્રીન ફિલ્ડ્સ. ગ્રીન ફિલ્ડ્સ એટલે લીલા ખેતરો. બરાબર. આગળ જોઈએ. સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ એટલે અહીં દ્રશ્ય થાય. બ્યુટિફુલ એટલે સુંદર. તેણી જે છે એ સુંદર દૃશ્યનો આનંદ માણી રહી હતી એવું કહેવાય. એન્ડ એટલે અને. ધેન સી નોટિસ એટલે મેં તમને અગાઉ કહ્યું હતું સીનું સમાનાર્થી છે જોવું અથવા જોયું. અહીંયા ભૂતકાળ છે એટલે જોયું થશે. ધેન સી નોટિસ ફ્લોક ઓફ બર્ડ્સ. બરાબર. હવે ફ્લોક ઓફ બર્ડ્સ એટલે શું? પહેલાં તો અહીંયા ફ્લોક એટલે ટોળું થઈ જાય અને બર્ડ્સ એટલે પક્ષીઓ. એટલે પક્ષીઓનું ટોળું એવો એનો મતલબ થશે. ઓન હર વે એટલે રસ્તો. બરાબર. એટલે એમ કહી શકાય પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. પછી શું કર્યું અને તેણીએ? સી એપ્લાઇડ ધ બ્રેક્સ. એપ્લાય એટલે બ્રેક લગાવી. બરાબર. એપ્લાય ધ બ્રેક્સ. તેણે બ્રેક લગાવી. હવે બ્રેક લગાવી ત્યારે શું થયું? ધ ફેન સ્ટોપ્ડ. પંખો અટકી ગયો. એન્ડ બાઇસિકલ સ્ટાર્ટેડ કમિંગ ડાઉન એટલે નીચે અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી. ક્લોઝ એટલે બંધ કરવું.
પછી આગળ કહે છે હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. ટાઇટલી એટલે મજબૂતાઈથી, અને હેલ્ડ એટલે પકડ્યું. તેણે હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. બટ વિથિન અ સેકન્ડ, પણ થોડી જ સેકન્ડમાં ધડામ એટલે કે એક અવાજ, કે ધડામ કરતો અવાજ આવ્યો. સી ક્રાઇડ આઉટ. ક્રાઇડ આઉટ એટલે બૂમ પાડવી. તેણીએ બૂમ પાડી. શું પાડી? ઓ માં, અરે માં, એવી રીતે. પછી આગળ જોઈએ છે સી ઓપન હર આઈઝ. તેણીએ તેની આંખો ખોલી. ઓ માય ગોડ, અરે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. ડ્રીમ એટલે સ્વપ્ન. એ સપનું હતું. શી ગોટ અપ. ગોટ અપ એટલે જાગવું, ઉઠી. તેણી ઉઠી. વોશ હર ફેસ. તેનું મોં ધોયું. એન્ડ લુક ઇન ટુ મિરર. અને અરીસામાં જોયું. લુક ઇન્ટુ એટલે માં જોવું. બરાબર. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. કે આ હમણાં તો તે એક સ્વપ્ન હતું, પરંતુ ઇટ વિલ નોટ બી ડ્રીમ ફોર એવર. ફોર એવર એટલે હંમેશા. પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. સી પ્રોમિસ હર સેલ્ફ. તેણે પોતાની જાતને વચન આપ્યું. હર સેલ્ફ એટલે પોતાની જાતને, અને પ્રોમિસ એટલે વચન. તેણે પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક બાઇક. હું આના જેવી જ સાયકલ બનાવીશ. અને ફ્લાય ઓવર માય વિલેજ. અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. બરાબર. પછી શું કહે છે છેલ્લે? સી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન મિરર. અને તે અરીસામાં જોઈને હસી. બરાબર. તો આ પ્રમાણે જે છે એ પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે. તો આશા રાખું કે તમને આખો પાઠ સમજાઈ ગયો હશે, અને દરેક પ્રવૃત્તિ જે છે એ તમારે સારી રીતે પૂરવાની છે, અને સમજાય તે પ્રમાણે એના જવાબ આપવાના છે. તો આના જવાબ જે છે એ આપણે લખી શકીએ છીએ. તો કેટલીક એક્ટિવિટી જે છે એ આપણે જોઈ લઈએ, જેથી તમને એનો જવાબ લખવામાં સરળતા રહે. બરાબર. તો હોમવર્કની અંદર તમારે એના જવાબ લખવાના રહેશે. તો એના એક્ટિવિટી આગળ જોઈએ. તો અહીંયા એક્ટિવિટી 6 આપેલી છે, અને એક્ટિવિટી 6ની અંદર અહીં ઘણા બધા ખાલી જગ્યાઓ જોવા મળે છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો શબ્દ છે ફ્લોક ઓફ બર્ડ્સ. પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડી રહી. કેમ ડાઉન એટલે નીચે આવ્યું. રેડ બટન, લાલ બટન. ડ્રીમ એટલે સપનો. તો ખાલી જગ્યામાં વાંચતા જઈએ, એની પ્રમાણે કયો જવાબ આવે છે સાચું એ આપણે જોતા જઈએ. તો પહેલો પ્રશ્ન છે શું? તેજસ્વીની બાઇસિકલ હેડ અ. તો હેડ અ. હવે શું આવશે એમાં? તેની બાઇસિકલમાં શું હતું? રેડ બટન. તો પહેલી ખાલી જગ્યામાં આવશે રેડ બટન. બીજી ખાલી જગ્યા જોઈએ. તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. બરાબર. તેની સાયકલ આકાશમાં શું કરતી હોય? તો કે ફ્લાઇંગ. તો બીજા જવાબમાં આવશે ફ્લાઇંગ. બરાબર. તો આ રીતે એના જવાબો આવશે. ચલો ત્રીજી ખાલી જગ્યા જોઈએ. હવે ત્રીજી ખાલી જગ્યાની અંદર આપણે જોવાનું છે તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ. સેવ એટલે કોને બચાવવા માટે બ્રેક મારી હતી? તો આપણે આગળ ઓપ્શનમાં જોયું તો શું? ફ્લોક ઓફ બર્ડ્સ. એવો એનો જવાબ આવશે. ચોથી ખાલી જગ્યા. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. ઓનલી શું હતું? ફ્લાઇંગ બાઇસિકલ એક શું હતું? એનું ડ્રીમ હતું. તો અહીં જવાબમાં આવશે ડ્રીમ. પાંચમાની અંદર તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ. સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. હવે એને બૂમ શા માટે પાડી? કારણ કે સી તેણે શું કરી હતી? કેમ ડાઉન, નીચે આવી રહી હતી. બરાબર. ઓલો પંખો બંધ થઈ ગયો હતો એટલે એની સાયકલ નીચે, એટલે જવાબમાં આવશે કેમ ડાઉન. ચલો છઠ્ઠો ઓપ્શન જોઈએ. હવે 5 ઓપ્શન હતા એ અહીંયા પૂર્ણ થઈ ગયા છે. હવે નીચે આપેલા ઓપ્શનના આધારે જવાબ દેવાના છે. તો છઠ્ઠી ખાલી જગ્યામાં તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ. હવે તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો ભાઈ 12 વર્ષની હતી. તેના જવાબમાં આવશે બી 12. ત્યાર પછી ધ રફ પાથ વોઝ. રફ પાથ એટલે કે જે ખરબચડો રસ્તો હતો ક્યાં હતો? ઓન ધ રિવર બેંક. એટલે જવાબમાં આવશે બી ઓન ધ રિવર બેંક. અને અહીંયા છેલ્લો પ્રશ્ન તમે જોઈ શકો છો તેજસ્વીની વાળો. તેજસ્વીની ડ્રીમ ઇઝ ખાલી જગ્યા. હવે તેજસ્વીનું સ્વપ્ન શું હતું એવું કે છે. તો એનું સ્વપ્ન શું હતું? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાયસિકલ. એટલે આમાં પણ જવાબ બી જ આવશે. ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાયસિકલ. હવે એક્ટિવિટી 7ની અંદર આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. આ જવાબ તમારે જાતે લખવાના છે. હું એના જવાબ માત્ર બોલી જઈશ. બરાબર. તમારે રફ નોટમાં લખવાના છે. હુ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની.
બરાબર. તો તેજસ્વિનીની ભેટમાં સાયકલ કોણે આપી? તો અહીં લખાય જવાબમાં તેજસ્વિનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. એવો એનો જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. વોટ ડીડ તેજસ્વિની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? કે સ્કૂલની છત ઉપર તેજસ્વિની શું જોયું? તેના જવાબમાં શું આવશે? ધ તેજસ્વિની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. આવો એનો જવાબ આવશે. આ બધા જવાબ આપણે પાઠના આધારે આપવાના છે. બરાબર. પછી આગળનો પ્રશ્ન નંબર 3 જોઈએ. ડિસ્ક્રાઇબ તેજસ્વિનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. કે તેજસ્વિનીની જે સાયકલ છે એના વિશે 2 વાક્ય લખવાના છે. તેમાં આપણે શું લખશું? તેજસ્વિનીઝ બાઇસિકલ વિશે લખવાના છે. બરાબર. તો તેજસ્વિનીઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. ઇટ હેઝ અ સોફ્ટ સીટ, પછી અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. તો આ થઈ ગયા એની સાયકલ વિશેની વાત. હવે પ્રશ્ન નંબર 4 જોઈશું. રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ્સ. ઓકે, તમારા ડ્રીમ વિશેના વાક્યો તમારે 2 વાક્યો લખવાના છે. તો આપણે લખી શકીએ કે વન ડે આઈ ડ્રીમ્ડ ડેટ આઈ હેડ મેજિક સ્ટિક. આઈ ડીડ માય હોમવર્ક, drew pictures for me and helped me with all my work. આ રીતે એનો જવાબ આપણે બોલી શકીએ છીએ. તો